કીધા હવે ભાખરી થઈ ગઈ છે એ માણાના પેટનો તા માણા બન્યો છો યાર છોકરા વારે ફિલ્મ જોવાનો હતા આને ફિલ્મ જોવા જાવું છું ઉપડી જ થયા ને પુષ્પા પુષ્પા કેટલાય જોયું મેં નથી જોયું શોલે કેટલાય જોયું શોલે શોલે મેં જોયું 7 વાર બસ હા આપણે એકચ્યુઅલી નાના હતા ને ત્યારે હજી જોઉં છું ફિલ્મ નથી જોતો એમ નહીં કેટલી મહેનતથી એક્ટરોએ બાપુ એમાં કામ કર્યું હોય છે સમાજને એક નવો મેસેજ દેવા માટે શોલે બાપુ મેં જોયું શોલેમાં મોટામાં મોટો ડખો છે હજી કોઈને ખબર નથી મારીને જયાબેન સિવાય જયાબેન એટલે અમિતાભભાઈના ઘરના જયાબેન એટલે જ આખા ફિલ્મમાં કઈ બોલ્યા જ નથી લાજ કાઢીને આતા જ મેં રાખીને મોટો ડખો છે કોઈને છે ખબર હું કહું તમને એમાં કયું નગર હતું રામગઢ રામગઢ હા બરાબર अरे ओ सांगा रामगढ़ की सुकरिया कौन सी सटी का आटा खाती है रे बहुत याराना लगता है એ ગામમાં લાઈટ હતી એમાં લાઈટ નહોતી કારણ કે રોજ જયાબેન ફાનસ ઓલવવા નીકળતા અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી અમિતાભભાઈ પાણાને ટેકે દઈને રાચે આમ વાજુ વગાડતા હોય ને ત્રાહીને જયારે જોઈ લે હજી એમણા માલ્યો બરોબર લાઈટ નહોતી પાકું તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો એ ભરતા હેમથી મર જાઉંગા ભર જાઉંગા મોયે એ ટાંકો ભરતા હેમથી બોલો બસ આ ફિલ્મ છે હજી સુધી હળ ન હોજવા દીધી એટલે આ 2 જણા ફિલ્મ જોવા ગયા ફિલ્મ જોવા જાવું તો છોકરાને હારે નહોતા લઈ જવાના એટલે છોકરાઓને કીધું છોકરાઓ કે હા બારોટજીને આપણે તમે ઓળખો છો કે હા તો કે એની ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે અને બેટા અમારે અહીંયા જવું પડશે અત્યારે ક્યાં રહેવાનું બારોટ આપણે ગાંધીનગર અહીંથી ગાંધીનગર જવામાં આપણે ટૂંકું રાખીએ અમદાવાદ ના હતા ઓલા ફિલ્મ જોવા વાળા અહીંના નહોતા હારો પલ્લો આગો થઈ જાય યાર બધું વાજબી કરવું પડે બધું પછી આપણે કહ્યું 9 લાખ ઘોડા લઈને નવઘર નીકળો વાજબી રખાય 9 લાખ ઘોડા બાપુ જુનાગઢમાં બાંધવા ક્યાં હકાદાને બહુ સરસ હમણાં કીધું 9 લાખ ઘોડા તો 9 લાખ અશ્વાર કેટલા થયા 18 પછી 9 લાખ અશ્વારની બાયુ એ બાઈના બા બાપુજી 2 અસવારના બા બાપુજી 2 બબે ભાઈઓ તો હશે જ અને તેથી કઈ નાનું કુટુંબ સુખી કુટુંબ હતું નહીં 4 છોકરા તો ગણો જુનાગઢની વસ્તી કેટલી થાય ખાલી સૈનિક ફેમિલીની ઘોડાનું નામ હતું 9 લખો 9 લખે ચડ્યો 9 ઘઉં એમાં નથી જવું પાછું બીજી વાતમાં વયો જાય એટલે કીધું કે આપણે અમારે કલાક ત્યાં જતા કલાક આવતા અને બેટા 2 કલાક જેવું અમારે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં એટલે 3-4 કલાક અમે ઘરે વહી આવશું તમે શાંતિથી 2 ભાઈ રહેજો ઓકે મમ્મી જાઓ તમ તારે સત્યનારાયણની કથાનું કહીને વહી આવ્યું એ વહી ગયા પછી 2 ભાઈએ મીટિંગ કરી મોટા હા બા બાપુજી તો કથામાં ગયા છે એ 3-4 કલાક આવવાનું નથી તાલને આપણે ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પડ્યું ને ફટફટ લાઈટો થઈ એના બાપ હામી જ ખુરશીએ બેઠેલા એના ટપુરિયા તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા જેની સાથે બેસો એ હૃદયથી બેસો પાછો ન્યા આવ્યો ખરેખર આ તો મને ખબર નહીં યાર હમણાંથી બાપુ આ હૃદયની વાત 22 તારીખ પછી તો હૃદયમાં કંઈક થાય જ છે કુછ હોતા હે યાર અને હકીકત આ બાપુ એમાં સમાજ તાળીઓ પાડે ને આંકડો મારે ને તમને કલાકારો થાય ભાઈ ભાઈઓ ક્યાં એટલા બધાને દિલમાં રાખવા ક્યાં પણ તમે હમાઈ જાઓ બધા.
એક વાત કહું, મગજમાં હશે નીકળી જાય, આખું પૂજવાનું ધીમું થઈ જાય, સાંભળવાનું ધીમું થઈ જાય, યાદ શક્તિ વહી જાય. બાપા ઓળખો કોણ છે? ઓળખાતો નહીં જીવો વહી ગઈ યાદ શક્તિ, કારણ કે મગજમાં હશે વયું જાય, હૃદયમાં હશે નહીં જાય. એનો બીજો દાખલો દઉં. એક જણો બાપુ એટલું બધું ભણ્યો, 35 વર્ષ ભણ્યો, ગ્રેજ્યુએટ થયા પછી હો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, સ્કાયલેટ મળ્યો બનાવવા, રોકેટ મળ્યો બનાવવા, યાન મળ્યો બનાવવા, ચંદ્રયાન મળ્યો બનાવવા, પેસ ઉપર વયો જાય, સબમરીન લઈને દરિયામાં વયો જાય, દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી. અને કેમ કે નાસાથી લઈ અને વિથરો સુધી એની બાપુ મોટું નામ થઈ ગયું. અને પછી તો જ્યાં હોય ત્યાં પ્રવચનો, અને તમે જે કહેતા હતા એવા જ ભાષણો મારો દીકરો મળ્યો કરવા. મિત્રો, ભગવાન જેવું કઈ છે નહીં. ખોટા 9 દિવસ કથામાં બગાડો છો, સંતો પાસે ખોટા જાઓ છો. જો અમે અવડું કરીએ છીએ, વિજ્ઞાન શું ના કરી શકે? પણ દીકરા, તારી પાસે જ્ઞાન આવ્યું ને ત્યારે વિજ્ઞાન આવ્યું. અને ભગવાનનું ભજન કરવાથી શું થાય? તારી બુદ્ધિમાં વધારો થાય. સંતનો માથે હાથ પડી જાય ને એટલે તમારી બુદ્ધિ શુદ્ધ થાય. તમને 5 ભાગીદાર હારા મળી જાય, એ વેવાય હારા મળે. નગર એવા મળે, અમારી છોકરી હવે નહીં જાય તો અમે હું એને માળીએ મૂકવા હટવા અહીંયા લાવ્યા છીએ. ખરેખર કહું, દીકરીની કોઈ દી શરત ના કરતા કે અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. જેના બાપુજીએ શરતો કરી એ કે દીકરી સુખી નથી. ભલે જનક રાજાની દીકરી હતા, પણ શરત રાખી ધનુષ ભાગ્યા એને પરણાવવા. ચા સીતામાં સુખી? દ્રૌપદી વખતે કીધું માછલી વિધે એને પરણાવવા. છા દ્રૌપદી સુખી? આપણે નહોતા પેલા કહેતા અમારી દીકરી ગામડામાં નહીં રે. સુરત લઈ જા, કોરોના આવ્યા ને મારા દીકરા એવા હલવાના. પછી એટલે હા હરાવે કીધું કે નહીં, હવે ગામમાં તો નહીં, ચારવા જ રહેવાનું છે. બાબુ ભગવાન કેવો આવે, કાર્યકર બ્લેક હોલ મોકલે, શૂન્ય, કાંઈ નહીં, ન દવા લાગુ પડે, કેવલ દુઆ. બાપુ આ બધાની કૃપાથી અમે એક સેન્ટર ચાલુ કર્યું હતું 100 બેડનું. પૂજ્ય મોરારી બાપુએ 25 લાખ આપ્યા હતા. બાપુ એમ કીધું ને કે આ 25 લાખ તને આપું, તળાજાની અંદર તારે ધ્યાન રાખવાનું છે. બાપુ હુકમ થયો ને ત્યારથી મને ભય વયો ગયો કે મને કાંઈ નથી થવાનું, નકર મને કામ હોપવામાં ન આવે. અને બાપુ મેં માર્ક્સ નહોતું બાંધ્યું, સત્ય કહેવા જાહેરમાં આવું બોલાય નહીં, મેં માર્ક્સ નહોતું બાંધ્યું. એટલું નહીં, હું કોઈ દર્દીને અડ્યા વગર નહોતો રહ્યો. જેના દીકરા નહોતા અડતા એ ડોશીને કહું ને, મારી તમને કોરોના તો હું થોડો તમને અડું, તમને કાંઈ નથી સાહેબ. એનું 90% બીમારી વહી જતી હતી, ભરોસો બેસી જતો. એક ડેટ નહીં હો સાહેબ બાપુ, અમારા સેન્ટરમાં એક ડેટ નહીં, અને એક રામદેવસિંહ નહીં. રામદેવસિંહ શું કહેવાય? રામદેવસિંહ, રામદેવસિંહ, રેમદેવસિંહ, હા, એકનું નથી લીધું. અને કલેક્ટર સાહેબે અમને એવોર્ડ આપ્યા. વાત આ છે, ભરોસો ભાઈ. બાકી તો મેં જોયું ત્યાં કોઈ કેવું આવ્યું, જેને અભિમાન હતું કે અમે હાથ ભાઈઓ છીએ. કોના બાપની તાકાત તમારે સામું જોઈએ કે એ હાથમાં લઈએ કે ખબર કાઢવા ન જો, ત્યારે ખબર પડી કે અંતે તો મારો રામ એક જ છે સાહેબ. જવાન દીકરાના ખબર કાઢવાના જઈ શકે. સ્નેહીઓ ગુમાવ્યા, પીડા થઈ, છોડાવ્યા. એ ભાઈને ફોન કર્યો, પેલા તો ડેડ બોડી આપતા જ નહીં ને, નહીં બધું પિતૃ આટીએ બહુ છેડ્યો. કારણ કે હજી નક્કી નથી થતું કોના બાપને કોને બહાર હોય. તો ઓલી કીટમાં જ મોકલી દેતા, પછી કીટમાં મોકલી દેતા, મોઢું ન દેખાય, અહીંયા લખેલું હોય, ખાલી બોર્ડ મારેલું હોય, માયાભાઈ, વીરાભાઈ. ના, મૃત્યુ સત્ય છે, એનાથી બીવાનું નહીં. સહી છે. અને મને બાપુ હરખ એ છે કે કૃષ્ણ ગીતામાં બોલે બંધાણો છે કે અર્જુન મૃત્યુ હું છું, તેથી ક્યાં જા? એને જ આવવું પડે. એટલે મોજથી જીવો જેટલું જીવો. હવે હું છા હે, કોઈ દાદો હારે નહીં આવે, ટેસડો કરી લે ને, આવા સંતનું ચરણ સેવી લે, બાકી મોજે મોજ જ રહેવાની છે. એટલે
તે ભાઈને ફોન પછી તો ડેડ બોડી મળ્યા દેવા એટલે કીધું તમારા દાદાને લઈ જાઓ એટલે ઓલા આવ્યા ગાડી લઈને વાહડાથી દૂર દૂર રાખીને લઈ ગયા અને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. ઘરનાને કરવાનું હતું બધું. 15 દી છાત પાછો ફોન આવ્યો હોસ્પિટલે, તમારા દાદાને લઈ જાઓ. ઓકે એક દાદો લઈ ગયા, હું દાદાને લઈ જાઉં. અરે કે ભાઈ તમારા દાદાને સાજું થઈ ગયું છે. બોલે કે હાલ એટલે ત્યાં ગયા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો. અરે કે આ તમારો બાપ આપણે બાળ્યો એ કોને બેળ્યો? ના તો આપણો બાપ તો બેઠો છે. બાપાને ગાડીમાં બેહાડીને ઓલા રસીદ લઈને ગયા કે આ 15 દી પહેલા એકને લઈ ગયા એ કોણ? તા કે ભાઈ છેલ્લે છરવાળો કરી લે છો. આમ આટી બહુ સીડ્યા છે. ઓલો અવડો મોટો પ્રોફેસર, અવડો મોટો માણા પણ ઈશ્વર સામો મળ્યો ડગલા ભરવા કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં. છો બધા ભગવાન ભગવાન કરો છો, સમય બગાડો છો. અંધશ્રદ્ધા વાળી બાત. આને અંધશ્રદ્ધા કે અંધશ્રદ્ધા રહેવા દો ને ભાઈ, બીજી છે. શું ભાઈ? એક બેન ધૂળતા હતા. બેનો ધૂળે મને બહુ ગમે. જો ભાઈ મને કોઈ દી વાતાર આવ્યો નથી, તું એનો વિરોધ નથી કરતો, એને મારા પ્રણામ. પ્રણામ એટલે ભયના પ્રણામ નહીં, જેનો મને વિષય નથી એને ટીકા કરવાનો મારો અધિકાર નથી. હું કોઈ દી દારૂની વિરોધ નથી કરતો, કારણ કે મેં પીધો નથી, મારો વિષય નથી, મારે એનો વિરોધ કરવાનો મારો કોઈ અધિકાર નથી. પણ એ મને ખબર પડે કે આ ન કરાય એટલે તમને કહું. કોઈ માતાજી આવતા હોય મને ખબર નથી. બાબા 28 અનુષ્ઠાન પૂરા થયા નવરાત્રિના. મારી જિંદગીમાં નવરાત્રી બાબુ પ્રોગ્રામ નથી કર્યો, 9 દી બોલ્યો નથી. ને શ્રાવણ મહિનાના આજે 12 વર્ષ થયા. શ્રાવણ મહિનામાં હું આખો મહિનો બોલ્યો નથી. હળંગ મૌન હોય અને 11 ભૂદેવો રાખીને બાપુ મારે 3 મહારુદ્ર પૂરા થાય મારા 1 મહિનાના. એટલે હું પ્રચાર નથી કરતો. મારે વાડીએ મારા ફામે કાયમી માટે યજ્ઞશાળા. વર્ષના 3-4 યજ્ઞ થઈ જાય. છોકરા બેસી જાય ક્યારેક 11 દિવસ ભૂદેવને લઈ. શ્રી સુક્તના પાઠ થતા હોય અલગ અલગ. બાબુ મારા ભૂદેવોને કહી દો કે આજ 15 દી ફલાણો પાઠ કરી નાખો. એક વાર તો બાબુ અતિ મહારુદ્ર એક જ યજ્ઞકુંડમાં 1.25 કરોડ આહિતું પૂરી કરી સાહેબ. અને અમારા મહેન્દ્રસિંહ સરવિયા વૈદરાજ બાપુ મારી ભસ્મ ન્યાલી લઈ ગયા યજ્ઞની. અને એણે મને હમણાં કીધું શ્રાવણ મહિના પછી મને કે માયાભાઈ કેન્સરની દવામાં આ ભસ્મ મેં અગ્નિહોત્રી ભસ્મ જેમાં ભેળવી એમાં 100% પરિણામ આવ્યું છે સાહેબ. આ તાકાત છે આ દેશના સંતો પાસે. એટલે આપણે મજા આવે આપણને, પણ મને કોઈ દી ઓતાર ન થાય. આજે મા અંબાના દર્શને ગયો બાબુ, એવા દર્શન થયા એટલું નહીં. તા તો એ બધા મને લઈ ગયા માયાભાઈ યજ્ઞ પણ ચાલુ છે. અને આજે ત્યાં યજ્ઞનું બીડું હોમવાનું ડાયરેક્ટ ફળ મને મળ્યો, લાભ મળી ગયો સાહેબ. આજે અમે ગયા. બસ આપણે જેવા હોય એવા મળે આપણને. બાકી હું અંબાજી ગયો તો એ હોત તો મારા 2 મિત્રોએ મને સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરી જ દીધી હોત સાહેબ. આબુ નજીક પડે ને. આ બેનો ડાયા છે. આ લગ્ન ગીત ગાવ ને તમે, મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ. ઓતરા તો કીધો જ નહીં. હું કામ બેનું ને ખબર હતી કે ઓતરા તો આબુ આવ્યો છે. અને મોરલો ત્યાં ગયો હોય તો કળા પૂરી નાખે પાછો, અને કોઈ પીસડા ખેરી નાખે. એટલે ઉગમણો આથમણો જ કીધો. ડાયા છે બેનો. ટૂંકી વાત કહું, એના કેટલા વાગ્યા કોણ જાણે. હવે તમે ભલે વાગ્યા પણ બોલાનું કહું તમને. ઓલો માણસ મળ્યો રાડ્યું નાખવા કે આ બધું ખોટું છે, માટે બધું છોડો, અભ્યાસ કરો, ભણો. ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી કે સારી બુદ્ધિ આપું તો સમાજનું કલ્યાણ કરી. મારે હમ બેડો બાવડા સડાવવા અને સર્કિટ ઉડાડી નાખવા દે. ભગવાન એની સર્કિટ ઉડાડી નાખી. સર્કિટ ઉડી ગઈ ને અવડો મોટો પ્રોફેસર હતો. અબંજા મામા આચન્યા ભાઈ માતા કી જય વંજા માતમ ઈતાયામ જય હો જીજી પોપ મોપ ચુ આમથી જો ભગવાન કે લે કર ભાષણ કર લે. હાલ કર ભાષણ. ભાઈ માતા કી જય ઈતાયામ
સીતારામે સડી ગયો બાપુજી. ભગવાનને જો મારો દીકરો ઢોંગ નથી કરતો ને ભગવાન માણા બનીને આવ્યા અને એની પરીક્ષા કરી. હે ઉભો રે, નચી ઉભું જવું. શું કામ તારું? નચી ખબર. તારું નામ શું છે? નચી ખબર. તારી પુત્રનું નામ નથી ખબર, પુત્રીનું નામ નથી ખબર, તારા બાનું નામ નથી ખબર, તારા પપ્પાનું નામ નથી ખબર, તારી ઘરવાળીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને હસવાનું લાગ્યું ને? હસવાની બિલકુલ વાત નથી. મગજમાં હતું એ બધું નીકળી ગયું, પણ હૃદયમાં ભગવાન ન કાઢી શક્યા. એટલે કહું જેની સાથે બેસો એ હૃદયથી બેસો, કારણ કે અંત સુધી કોઈ હથવારો આપતું હોય તો એ હૃદય હથવારો આપે છે. જ્યારે હૃદય બંધ થાય ત્યારે જ ડોક્ટર કે ડેટ છે. અંત સુધી જે સાથ આપે એ હૃદય છે. માટે હૃદયમાં હતું નામ એટલે ન નીકળ્યું, ચંપા રહી ગયો અંદર. એટલે ભગવાનની કૃપાથી આપણે અહીંયા ભાવથી આવો પ્રસંગ ઉજવી રહ્યા છું. અનેક મહાપુરુષો, અનેક સંતોના તમને દર્શન થયા. એનું કારણ કેન્દ્રમાં ભારત વર્ષમાં અમુક બાપુ ગળી ગાંઠી ચેતન સમાધિઓ છે. એમાંની એક આ ચેતન સમાધિ છે કે જ્યાં જગતગુરુઓને આવવાની ઈચ્છા થાય, માનવ માત્રને આવવાની ઈચ્છા થાય. અને મારા બાપ દિલથી અને ભાવથી આવી જગ્યા છોડતા નહીં. આવી ચેતન સમાધિ વાળી જગ્યા તમને ક્યાંય નહીં મળે. છે અમુક અમુક જગ્યાએ, પણ આ પરગણામાં અને આવા મહાપુરુષ પીઠાધીશ શ્રી મહંત 1008 સુખદેવગીરી બાપુ, સુખદેવગીરી બાપુ ગુરુને ચીલે હાલ્યા જાય છે. અને એટલું જ ગુરુ કરતા હવાયું અત્યારે જેમ કહેવાય કે આ પરગણામાં નામ કર્યું છે. માટે પૂજ્ય બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને કળીરામ બાપુ, જગજીવનદાસ બાપુ, આ સંતોના માધ્યમથી બાપુનો મારે પરિચય તો જુનાગઢમાં થયેલો જ, કારણ કે હું અખાડે શિવરાત્રિમાં બેહવા જાઉં. બાપુ મેં શિવરાત્રિમાં બહુ પહેલાં મજા કરી, મને કોઈ ઓળખતું નહોતું ત્યારે. હું જે સાધુડાઓને જે હેરાન કરતો, આજા દર્શન કર લે, अरे वहाँ डींडलू ले जाए, हाँ चाह क्या बोल दिया थे, गाफा फाड़ दिया. वो नजी में यहाँ जाओ अपने बापू ने बताया यहाँ बेसिए यहाँ आनंद करिए. અને પાછી શિવરાત્રી આવી રહી છે અને ફરી વાર અયોધ્યાની અંદર પ્રભુ રામ પધાર્યા છે. એનો ઉત્સવ પોષ મહિનાની બારસ, અને આ ઉત્સવ પોષ મહિનાની પૂનમ એ વિશ્વ કોઈ દી ભૂલવાનું નથી. અને આપ બધા એના સાક્ષી બન્યા, એનો પણ રાજીપો વ્યક્ત કરી આવો સાથે મળી સદગુરુનું ભજન કરીએ, સાથે મળી નાના મોટાનો ભેદભાવ મૂકીએ, નાત જાતના વાડા મૂકીએ. અને સાંભળવું છે? તમને જાદુ બાપા કરતા બીજા બાપા સાંભળો તમને વાંધો છે? કઈ બધું તમે કેમ ન કરાય? તમે તેમ કહો વાહડે ચડો તો હું વાહડે જ લીધું. મારે દુનિયા છે યાર. નહીં પણ જાદુ બાપા નથી હવે કરતો. હા, એનો દીકરો મોટો થઈ ગયો, એ ખાસ ફરમાય છે લઈ લો. એ બેનું બેહો ને, આ પડી એટલે તું બોલવા બેઠો, બાકી મારે ઘર નહીં હોય. મારી માવું બેસી જાવ ઘડી, થોડીક વારમાં બેસી જાવ. માસ્તર ને કાનમાં ભૂંગળી નાખે. બાકી રહી જતું. માસ્તર સુઈ ગયા અને છોકરા કાનમાં ભૂંગળી નાખ્યો. અને સાહેબ ફટ દિન બાવડું પકડીને કીધું, મજાક કરો છો? મજાક કઈ નથી કરતો, હુઈ ગયા હતા તમે. ન્યાલી હું ધ્રુવ પાસે વયો ગયો. સાહેબ ને શું, છોકરાએ મને પકડી લીધો. એટલે સાહેબ કે છોકરા હું સુઈ નહોતો ગયો,
કાંઈ નહીં, નાખો જાય ગગજાજી બોલતી હતી ને પાછા કે જોઈ નહોતો જો. નહીં બેટા, એ હું યોગ કરતો હતો. યોગ કાંઈ આમ ન હોય, યોગમાં તો શાંતિ હોય. મારા દાદા યોગ કરે, હું એટલું જાય કે ગજો ન જાય. ઉઈ ગયા હતા તમે, સોઈને નહોતો ગયો બેટા, એને સમાધિ કહેવાય બેટા. શરીર પડ્યું રહે, આત્મા વયો જાય એટલે શરીર તો પછી મન ફાવે એમ કરે. આત્મા ક્યાં વયો ગયો હતો? સ્વર્ગમાં ગયો હતો બેટા. ત્યાં હું બાપાને જાચ્યો હતો. આવું ન બોલાય બેટા, હું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ જાય, ક્યાં બાત હે, આપણા સાહેબ ચાંદમાં વ્યા જાય, સમાજમાં વ્યા જાય, આપણે અભ્યાસક્રમ લેવા સદગમાં વ્યા જાય. છોકરા રાજી થઈ ગયા, પણ એક છોકરાને આટી પડી ગઈ, શાબાશ માસ્તર શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો. છોકરાને સાહેબે ઠપાટ મારી, ભણવાવો કે સુબાવો? તાની તલવા નો થાય, ચોઈ નહોતો ગયો. ગુરુને ચીલે ન ચાલી તો ચીચ ન કહેવાય. હું સમાધિ, ધ્યાન, યોગા, હું સમાધિમાં આવી ગયો તો. તું ક્યાં ગયો તો? ગુરુને ચીલે ચરગમાં. સાહેબને જો આગળ પૂછી લો, આગળ આટીએ સડી જાય. હું જોયું ત્યાં સાહેબ આમ રાખો. હવે અમને ખબર પડી, સાહેબ સદગમાં હું આમ જાચા ચાઈ. ઇન્દ્ર મહારાજની સભા અપચરાવું ધા જઈ ત્રિદિન દિન દિન ધા રંભા મેનકા. વાહ ગુરુજી વાહ. ગુરુ શું કહા, તો મારી મોજ નીકળી ગયો. ત્યાં શું કર્યું ને? મેં કાંઈ ન કર્યું. ઇન્દ્ર મહારાજ ઓળખી ગયા. અહીંયા વે તાપદિયા, તાબદિયું નાનું તાબદિયું કે હે તાબદિયા અહીંયા આવ્યો. કેમ અહીંયા આવ્યો? જોવા આવ્યો. હું પૂછવા આવ્યો. હું પૂછવા આવ્યો? મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટો છે. બાળક અરે ટીખળ ન કરવું. બાળકને સંતો પાસે લાવજો, જેથી કરીને આપણી પરંપરા જાળવી રાખે. એવી આ પવિત્ર ભૂમિમાં મને પણ આવવા મળ્યું. એનો બાપુ મને ખૂબ રાજીપો છે. ફરી વાર ચેતન સમાધિની દિવ્ય ચેતનાને પ્રણામ કરી અહીંયા ઉપસ્થિત જેટલી ચેતનાઓ આવી છે, બાપુ મને લાગે છે કે કઈક સૂક્ષ્મ ચેતનાઓ આવી છે આ મેળામાં. દિવ્ય ચેતનાઓ તો આવી જ છે, મહાપુરુષો તો આવ્યા છે, પણ એવી સૂક્ષ્મ ચેતનાઓએ કંઈક આવી. તમામ ચેતનાઓને પ્રણામ કરી આપ બધાના હૃદયમાં બિરાજમાન સદગુરુની ભાવનાને પ્રણામ કરી આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાના ચરણોમાં પ્રણામ કરી અને કાલ ચક્ર બદલ રહા હૈ.